નમસ્તે, સ્વાગત છે તમારું કિચન ક્વીન વિથ પરશામાં। આજે મારી ફર્સ્ટ રેસીપી બનાવું છે જે છે શરબત, વોટરમેલન અને ફુદીનાનું શરબત બનાવીશ। તો એની માટે મેં ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા છે। તો ચાલો શીખી લઈએ આપણે વોટરમેલન અને ફુદીનાનું શરબત। ઇન્ગ્રીડિયન્ટ્સ માટે મેં પહેલાં લીધા છે ફુદીનો, એને મેં કટ કરી અને સાફ કરીને ધોઈને લઈ લીધો છે એક બાઉલની અંદર। આપણે વોટરમેલનને બી કટ કરી લીધેલું છે। અહીંયા આગળ છે મરી પાવડર, થોડું મીઠું, પછી શેકેલું જીરું, જે આપણે જીરું આખું શેકેલું હોય એનો મેં પાવડર બનાવી દીધો છે। આ છે સંચળ, થોડી ખાંડ એડ કરીશું અને થોડું લીંબુ એડ કરીશું। તો આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે। આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ હવે રેડી થઈ ગયા છે। તો હવે આપણે વોટરમેલન અને ફુદીનાનું શરબત સ્ટાર્ટ કરીએ। આપણે એક જારની અંદર પહેલાં આપણે થોડો ફુદીનો એડ કરીશું, એમાં આપણે થોડું વોટરમેલન એડ કરીશું જે મેં કટ કરીને લઈ લીધેલું છે। એના પછી આપણે એડ કરીશું શેકેલું જીરું, જે મેં 1 ચમચી જેટલું લીધું છે। હવે આપણે એમાં એડ કરીશું મરી પાવડર, જે કેવું કે મરી પાવડરથી એનો ટેસ્ટ પણ એકદમ મસ્ત આવશે અને તમને ભાવશે પણ। હવે મેં 1 ચમચી જેટલું અહીંયા મીઠું એડ કર્યું છે। એના પછી અહીંયા મેં એડ કર્યું છે સંચળ પાવડર। આપણે થોડું જ મીઠું એડ કરવાનું છે, પછી એમાં સંચળ પાવડર એડ કરીશું એના માટે। હવે મેં થોડી શુગર એડ કરી છે, જે 2 ચમચી। વોટરમેલન ઓલરેડી સ્વીટ હોય છે તો તમારે શુગર થોડી ઓછી એડ કરવાની છે, તમારે તમારા ટેસ્ટ પ્રમાણે કરવાની છે। અહીંયા મેં લીંબુનો રસ કાઢીને રેડી રાખેલો છે, એ મેં અહીંયા આગળ 3 ચમચી જેટલો લીધો છે। તમને અગર વધારે ખાટું ભાવતું હોય તો તમે તમારી રીતે લીંબુનો રસ એડ કરી શકો છો। તો આપણું હવે બધું રેડી થઈ ગયું છે। તો હવે આમાં થોડું જ પાણી એડ કરી અને આપણે એને મિક્સર જારમાં પીસી લઈએ। આની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, પછી જેમ જોઈએ એમ આપણે એડ કરીશું, કારણ કે કેવું છે એકદમ પતલું નથી કરવાનું, થોડું થીક રાખીશું, તો જેથી કરીને વોટરમેલનનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવશે। તો હવે આપણે આને મિક્સર જારમાં પીસી લઈએ। આપણું જે જ્યુસ છે એ તમે જોઈ શકો છો એકદમ મસ્ત મિક્સરમાં પીસાઈ ગયું છે। તો હવે આપણે એને આ ગળણીની મદદથી એને આપણા જ્યુસને એકદમ પરફેક્ટ રીતે ગાળી લઈશું। આમાં આપણે ફુદીનો અને બધા જે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે ને, તો એનો જે ટેસ્ટ એકદમ અલગ આવશે। અને અત્યારે સમરની અંદર કેવું હોય કે બપોરે આવું જ્યુસ પીએ ને તો કેવું કે ઉનાળામાં ગરમી પણ નથી લાગતી અને જે કહેવાય ને કે લૂ લાગે એ પણ નથી લાગતી। તો રિયલી આ જે ફુદીના અને વોટરમેલનનું કોમ્બિનેશન, અને એકદમ કહેવાય ઉનાળામાં તો ફુદીનો એકદમ ઠંડો, તો આપણે એકલું ફુદીનાનું જ્યુસ પીતા હોઈએ છીએ, બટ આ બંને મિક્સ કરીને પીશું ને એનો ટેસ્ટ એકદમ અલગ આવશે। આમાં આપણે કેવું છે કે ફુદીનાનું પ્રમાણ પણ થોડું વધારે રાખીશું અને આવી રીતે એને પરફેક્ટ રીતે એને ગાળી લેવાનું છે। જુઓ, હવે આપણા જ્યુસને સર્વ કરી લઈએ। હવે સર્વ થઈ ગયું છે, જોઈ શકો છો। આ મેં બતાવ્યા પ્રમાણે તમે પણ આવું જ્યુસ બનાવશો તો તમને પણ એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત લાગવાનું છે।